જામનગરના કાલાવડ પાસેના બાલભડી ડેમમાં નાહવા પડેલા બે બાળકોના ડૂબી જવાથી મોત થયું. ગરમીના કારણે બાળકો ડેમમાં નાહવા ગયા હતા. જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના બાલભડી ગામની નદીમાં બે બાળકો ડૂબી જવાથી બંનેના મોત થયા હતા. કાલાવડ તાલુકાના બાલભડી ગામમાં પરપ્રાંતીય ખેતમજૂરી માટે આવ્યા હતા. બાળકના માતા પિતા ખેતરમાં કામ કરવા ગયા હતા. તે દરમિયાન એક બાળક અને એક બાળકી સ્થાનિક નદીમાં નાહવા ગયા હતા. નહાતી વખતે બંને બાળકો ડૂબી ગયા હતા. માતા પિતા દ્વારા બાળકોની શોધ કરતાં બાળકો નદીમાંથી મળી આવ્યા હતા. બાળકની લાશ જોતાં બાળકના પિતા દ્વારા 108ને જાણ કરવામાં આવી હતી, જેથી 108 દ્વારા બંને બાળકને તાત્કાલિક કાલાવડની સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા, જ્યાં હાજર તબીબી દ્વારા મૃત જાહેર કરવામાં આવ્યા હતા. બનાવની જાણ થતાં કાલાવડ પોલીસ હોસ્પિટલ ખાતે જઈ બંને બાળકના મૃતદેહનો કબજો કરી પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી. ખારવા ગામના પરપ્રાંતીય પરિવાર પર આપ ફાટ્યું. મૃતક બાળકીનું નામ શ્વેતા સુનિલ ભુરિયા, જેની ઉંમર વર્ષ 6 અને ચિરાગ સુનિલ ભુરિયા ઉંમર વર્ષ 7 હતી. હર્ષલ ખંદેડિયા, તન્ના સમાચાર, જામનગર.